સરલા, હજુ પણ તું એક વખત વિચાર કરી લે. તું જે કરવા જઈ રહી છે ને એ યોગ્ય નથી. તમારે મને શિખામણ આપવાની જરૂર નથી. શું યોગ્ય છે શું યોગ્ય નથી, મને જે સારું લાગશે ને એ જ હું કરીશ. પણ તું વિચાર તો કર. આ આકાશને નાનેથી મોટો કર્યો, હે? અને હવે તું એને જાકારો આપવાની વાત કરે આ છે. તો એટલી લેણા દેણી હશે એમ માનીને ચાલો ને. અને આમ પણ એ ક્યાં તમારો સગો દીકરો છે કે તમને એટલું બધું એનું પેટમાં બળે છે? માની લીધું કે આકાશ આપણો સગો દીકરો નથી, પણ આજે 20 વર્ષ તો સાથે રહ્યો છે ને, તો તને જરાય લાગણી ન બંધાણી? ના, જરાય લાગણી નથી બંધાણી. ઠીક છે, આમાં હું તને કોઈ જર જબરદસ્તી નહીં કરું. તારા મનમાં આવે એમ તું કરવાની છો, એ મને ખબર છે, કારણ કે તું પહેલેથી જીદ્દીલી છો. તમારે જે સમજવું એ સમજો. તમારે જીદ્દીલી કેવી હોય તો જીદ્દી લો કયો, પછી તમે સ્વાર્થી કહેતા હોય તો સ્વાર્થી પણ કહી શકો છો. મને એનાથી કોઈ ફરક નથી પડતો. જેવી છું એવી છું. આકાશ, આકાશ. આવ્યો મમ્મી. મમ્મી? શેની મમ્મી? હા 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 હા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હા હા, બોલો ને, શું કામ હતું? બહાર જવું છે ક્યાંય? કઈ લાવવાનું છે? તું તારા કપડાનો થેલો પેક કરી લે. લે, મારા કપડાનો થેલો પેક કરીને? મતલબ મને એવું લાગી રહ્યું છે કે આપણે છે ને બધાને ક્યાંય ફરવા જવાનું છે. આપણે નહીં, આ ઘરમાંથી તું એકલો જ જઈ રહ્યો છે. લે મમ્મી, મને છે ને એકલાને ફરવાનું ગમતું નથી, અને હમણાં છે ને મારા કોઈ ફ્રેન્ડ ફ્રી નથી કે હું એની સાથે ફરવા જઈ શકું. થોડોક ટાઈમ ખમી જાવ, અથવા આપણે બધા એક સાથે જ. આકાશ, હા, તારે આ ઘર છોડીને, અમને છોડીને અલગ રહેવા જતું રહેવાનું છે. શું વાતો કરો છો મમ્મી? આ તો મસ્તી શું કામ કરો છો મારી સાથે? આવું તો કઈ હોતું હશે? તારા હસવા સાથે હું હસી તો તને એવું લાગે તો બરાબર છે કે હું મસ્તી કરી રહી છું. એક વાતમાં સમજ નથી પડતી, મારે તું આ ઘરમાં નથી જોતો. શું થયું છે પપ્પા? ભૂલ થઈ છે કઈ મારાથી? ભૂલ તો લાગે છે મારાથી થઈ ગઈ છે. તને આ ઘરમાં રાખ્યો ને એ. પણ હું તમારું સંતાન છું. કોણે કીધું તું મારું સંતાન છો? હા, કોણે કીધું કે તું મારું સંતાન છો? તું મારો સગો દીકરો નથી, મને તું નથી જોતો, એટલે તું આ ઘર છોડીને જતો રહે. તારે જ્યાં જવું હોય ત્યાં જા. અને ખબરદાર, હવે મને મમ્મી કીધી છે તો. આ શું બોલે છે અરે પપ્પા? સમજાવો ને આને. બેટા, હા, તારી મમ્મીને મેં સમજાવ્યું, પણ એ સમજવા તૈયાર નથી. એક જ રટણ લગાડીને બેઠી છે કે આકાશ નામની વ્યક્તિ આ ઘરમાં મારે ના જોઈએ. અરે પણ પપ્પા, મારી વાત સમજવાની કોશિશ કરો. મારા મમ્મી જે બોલી રહ્યા છે કે હું તમારા લોકોનો સગો દીકરો નથી, આ વાત ખોટી છે ને? સાચું કહેજો, ખોટું કહે છે ને મારા મમ્મી? હા બેટા, તારી મમ્મીની આ વાત તો સાચી છે. તું અમારું લોહી નથી, અમારો સગો દીકરો નથી. જો પપ્પા મમ્મી, તમે આ બધું મજાક કરી રહ્યા હોય ને તો પ્લીઝ આવો મજાક મારી સાથે ના કરો. તમને ખબર છે કે હું પહેલેથી પોઝેસિવ છું. આ બધી વાતમાં પછી મને ખબર નથી રહેતી કે હું શું કરી બેસું છું. ત્યારે તારે જે કરવું હોય ને કર. તું મારો દીકરો નથી એટલે નથી, અને આ તારો બાપ નથી એટલે નથી. હવે તને સમજ પડી ગઈ હોય ને તો તારા બિસ્તરા પોટલા લઈને નીકળી જા મારા ઘરની બહાર. નાનપણથી લઈને તમે ઉછેરીને મોટો કર્યો છે, ભણાવ્યો, ગણાવ્યો, નોકરી ધંધે લગાડ્યો, અને અટાણે તમે લોકો કહી રહ્યા છો કે તમે મારા સગા મા બાપ નથી. હા બેટા, તું અમારો દત્તક દીકરો છે. આશ્રમમાંથી લાવ્યો છું હું તને. આ વાત સાચી છે. તને એ વાતની પણ ખબર નથી કે હું તને આશ્રમમાંથી શા માટે લાવ્યો હતો. તો એ વાતનો પણ તને ખુલાસો કરી દઉં. સરલા આનંદને માને બાળક નતું,
એટલે સરલાની એવી ઈચ્છા હતી કે આપણે આશ્રમમાંથી બાળક લાવીએ તો મેં એની વાત સ્વીકારી લીધી અને બેટા તને હું આશ્રમમાંથી લઈ આવ્યો ત્યારે તું ફક્ત નાનો 2 મહિનાનો જ હતો અને સરલાની ગોદમાં મેં આપી દીધો. બેટા સરલાએ તને મોટો કરવામાં કોઈ કસર નથી રાખી, તને ઉછેરીને મોટો કર્યો અને સમય જતા કુદરતને કરવું અને ભગવાનની ઈચ્છા હશે ને કે સરલાની કુખે એક દીકરી જન્મી, કવિતા, જે તારી બેન. એટલે સરલા એવું કહે છે કે આકાશ હવે મારે આ ઘરમાં ના જોઈએ. રોવાઈ ગયું તમારાથી, થઈ ગયા નાટક. સાંભળી લીધું તે શું સાચું છે શું ખોટું છે, તો પછી હવે થોડુંક પણ નાક શરમ વધી હોય તો નીકળી જા. આમ પણ તું અનાથ હતો અને હવે ભગવાને કદાચ તને અનાથ રાખવાનું જ વિચાર્યું હોય તો હું તને એ સુખ ન જ આપી શકું. હા, નીકળી જા, જા અગરની બહાર. હું 2 હાથ જોડું છું. નાનપણથી લઈને અત્યાર સુધી તમે લોકો કોઈ દિવસ તમારી ફરજમાંથી ચૂક્યા નથી. મને અનાથને પરિવાર આપ્યો છે તમે લોકોએ, હવે શું કામ વધારો કરવા માંગો છો? મારાથી કઈ ભૂલ થઈ હોય તો હું સજા ભોગવવા તૈયાર છું ને. શું ભૂલ કરી છે એવી તમે કે મારો પરિવાર છોડવો પડે આવી રીતે? મારું નહીં તો કમસે કમ મારી બેનનું તો વિચાર કરો. એનો વિચાર કર્યો છે એટલે તો તને ઘરની બહાર કાઢું છું. હા, અને એ મારા પેટે જન્મેલી દીકરી છે, તો એનો વિચાર તો હું તારી પહેલા કરીશ જ ને. તને તો ઠીક છે કે સમાજ સામે મને કોઈ વાંજણી ન કહે ને, એ માટે સહારો બનવા માટે એક આશ્રમમાંથી લઈ આવ્યા હતા અને ભગવાને મારું સાંભળી લીધું કે જે છોકરો અનાથ છે એને અનાથ જ રહેવા દે. તને તો હું દીકરી આપી રહ્યો છું એટલે હવે મને એવું લાગ્યું કે કુદરતની સામે નથી પડું, એટલે મેં નક્કી કર્યું કે હવે. મારી એક વાત સાંભળીશ? આ કવિતા છે ને, કવિતા આકાશને એનો સગો ભાઈ માને છે. જ્યારે એને ખબર પડશે કે આકાશ એનો સગો ભાઈ નથી ત્યારે એના પર શું વીતશે? તમે છે ને કવિતાની વાત મારા ઉપર છોડી દી. હા, સાચી હકીકત જ્યારે માણસને સમજાય ને એટલે બધા લાગણીના સંબંધ, તાતણા, દોરા, બોરા બધું તૂટી જાય. સમજ્યા? તમારા પગે પડું છું, હું ક્યાંય તમને આડો નહીં આવું. કોઈ દિવસ ઘરમાં કઈ એવું નહીં કરું કે જેથી કરીને તમને દુઃખ થાય. મને આ ઘરમાંથી જાકારો ના આપો મમ્મી, મને આ ઘરમાંથી જાકારો ના આપો. મને આ ઘરમાં રહેવા દો પપ્પા, મને આ ઘરમાં રહેવા દો. આ ઘર છોડીને નથી જવા માંગતો. હું મારા પરિવારને છોડીને જવા નથી માંગતો. કયો પરિવાર? કેવો પરિવાર? જે તારો પહેલા હતો નહીં તો અત્યારે ક્યાંથી તારો થઈ ગયો? કહું છું તો ખરી કે તને આશ્રમમાંથી લઈ આવ્યા છે. એક વાતમાં સમજ નથી પડતી, તું અનાથ હતો, અનાથ છે અને આ જીવન અનાથ જ રહેશે. અરે પણ મમ્મી, આજ પડતી જ્યારથી સમજમાં થયો છું ત્યારથી મેં તમને જોયા છે. મને નથી ખબર કે હું અનાથ હતો. મને તો એવું જ હતું ને કે મારા મા બાપ છે, મારી એક બેન છે, અને આ ઉંમર થઈને અચાનક તમે લોકો કહો છો કે હું અનાથ છું, આ ઘર છોડીને જતો રહું તો કઈ રીતે જાઉં? કઈ રીતે જાઉં? એ તારે જોવાનું છે. આ બધા નાટક બંધ કરી દે અને તારો થેલો પકડ અને નીકળ ઘરની બહાર જા. મમ્મી પ્લીઝ પ્લીઝ મારી ઉપર દયા કર. હું મારી બેનથી અલગ થવા નથી માંગતો. અને થોડા ઘણા રૂપિયા આપો મારે રૂપિયા નથી અને અહીંયાથી વેતો કરો. મમ્મી 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 પ્લીઝ પ્લીઝ મમ્મી, બહુ રૂપિયાનો ભૂખો નથી, બહુ રૂપિયાનો ભૂખ્યો નથી. મારે પ્રેમ જોતો છે તમારો, મારે રૂપિયા નથી જોતા. મારે મારી બેન પાસે રહેવું છે પપ્પા. બેટા આકાશ, મારી વાત સાંભળ. હું એકદમ મજબૂર છું. હું આમાં
હું આમાં કઈ કરી શકું એમ નથી. એટલે તારી ભલાઈ એ જ છે કે તારી મમ્મીએ કીધું ને એમ તું આ ઘર છોડીને નીકળી જા બેટા. કેમ છે બેટા? મને શું વાંધો હોય? બોલો હવે આ વખતે શું જોઈએ છે? ચા પીવી છે, કોફી બનાવું કે ગરમ દૂધ? ના, કઈ જ નહીં. આ વખતે કોઈ વાત કરવા નથી આવી. આ વખતે તો મારું હૈયું એટલું ભરાઈ ગયું છે ને કે વાત સાંભળીને એમ થાય છે કે તને વાતની ખબર છે ખરી? કઈ વાતની? ભાભીએ આકાશને ઘર છોડીને જવાનું કહ્યું છે. શું બોલો છો? સાચું કહું છું. ભાભીએ કહ્યું છે કે આકાશે હવે આ ઘરમાં નથી રહેવાનું. આ ઘર છોડીને આ ઘરની બહાર જતું રહેવાનું છે. આવું કહ્યું છે. જો તમારી કઈક ભૂલ થતી હશે. મમ્મી આવું શું કામ કે? બરાબર છે, ભૂલ તો મારી જ થાય છે. ભાભીએ કહ્યું છે ને એ જ વાત હું તને જણાવી રહી છું. ખબર નહીં સલ્લા ભાભીના મગજમાં શું થઈ ગયું, અચાનક જ આકાશને ઘરની બહાર જવાનું કહી દીધું. હા તો ભાઈ કઈક બોલ્યો હશે, બંનેને થોડીક બોલાચાલી થઈ ગઈ હશે એટલે મમ્મી ગુસ્સામાં બોલી ગયા છે. 5 મિનિટ પછી છે ને મમ્મીને કઈ ના હોય. કાયમ માટે જવાનું કહ્યું છે ઘર છોડીને, અને પાછું આ ઘર સાથે કોઈ સંબંધ નહીં રાખવાનો, ત્યાં સુધીની વાત થઈ છે. મને લાગે છે કે તું આ બધી જ વાતથી અજાણ છે. હા મને ખબર જ નથી. હું થોડી વાર પહેલા જ ઘરમાં આવી અને હા થયું કે ટેબલ સાફ કરી નાખું. મને કોઈ વાત કેમ ના કરી? જો ભાઈ તમે છે ને માંડીને મને વાત કરો, શું વાત થઈ છે ને કોણ શું બોલ્યું? આ અચાનક આવો નિર્ણય ભાઈને જવાનું, મને છે ને કઈક ભૂલ લાગે છે. ભૂલ? આ વાતમાં ભૂલ લાગે છે? આટલી મોટી વાત કોઈ વ્યક્તિ મજાકમાં ન કરે, અને હું સત્ય વાત જણાવી રહી છું. ખબર નહીં અને આમ જોવા જઈએ ને તો ભાભી જે કરી રહ્યા છે સાવ ખોટું છે. મારા મમ્મી જે કરવા ઈચ્છે છે ને સાવ ખોટું છે. અરે મમ્મી આવું કઈ રીતે કરી શકે? અરે પોતાના સગા દીકરાને ઘરની બહાર જવાનું કહી દીધું. મારો ભાઈ ક્યાંય નહીં જાય, આજ ઘરમાં રહેશે મારી સાથે. તને એવું લાગે છે, પણ તારી આ મનોકામના ક્યારેય પૂરી નહીં થાય. કારણ કે હું જે જોઈ રહી છું અને જે થઈ રહ્યું છે ને આ ઘરમાં, એ જોઈને તો લાગે જ છે કે આકાશના દાણા પાણી આ ઘરમાંથી ઉઠી ગયા. હવે આકાશની આ ઘરને કે આ ઘરમાં કોઈ જગ્યા નથી. પપ્પા કઈ ન બોલ્યા? પપ્પાએ કઈ કહ્યું હશે ને? પપ્પા છે ને મમ્મીને ખીજાણા જ હશે. ભાઈનું તો મારે શું કહેવું, કઈ કહેવા જેવું જ નથી ને. તે છતાંય મને એમ કે તને આ બધી વાતની જાણ હશે, પણ તને જાણ જ નથી ને. હા તો એ તો મમ્મી ત્યાં ઉભા હતા ને એટલે પપ્પા કઈ નહીં બોલ્યા હોય. પપ્પાને છે ને હું સમજાવીશ ને એટલે પપ્પા મારી વાત માની જશે. તારા પપ્પા સમજશે એમ? હા પપ્પાએ મારી કોઈ વાત નથી. ભાઈની આંખે છે ને કાળા કલરનો પટ્ટો બંધાયો છે બેટા. હા, દિવસનાય ન દેખાય અને રાત્રેય ન દેખાય એવો માણસ આંધળો હોય ને તો એને તો કદાચ તમે તમારી સમજદારીથી દેખતો કરી શકો, પણ જે માણસ હાથે કરીને જ આંધળો થયો હોય ને એને કઈ ન બતાવી શકાય. અને રહી વાત મોટા ભાઈ, તો ભાઈ પણ આમાં છે ને બરાબર ઇન્વોલ્વ થયા છે. એટલે આકાશનું આ ઘરની બહાર જવું તો નક્કી છે કે આ ઘરમાં હવે નહીં રહે. તને એમ લાગે છે ને કે તું રોકી શકીશ? મને નથી લાગતું કે તારા કહેવાથી પણ આ ઘરમાં આકાશ રોકાઈ શકે. રોકાશે. મારો ભાઈ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. હું ભાઈ સાથે વાત કરું છું, હું એને મનાવી લઈશ. જોઉં છું કે મારો ભાઈ ક્યાં જાય છે. મારો ભાઈ ક્યાંય નહીં જાય. સગો દીકરો નથી, મને તું નથી જોતો એટલે તું આ ઘર છોડીને જતો રહે. તારે જ્યાં જવું હોય ત્યાં જા, અને ખબરદાર હવે મને મમ્મી કીધી છે ત્યારે તારે જે કરવું હોય ને કર. તું મારો દીકરો નથી એટલે નથી, અને આ તારો બાપ નથી એટલે નથી. હવે તને સમજ પડી ગઈ હોય ને તો તારા બિસ્તરા પોટલા લઈને નીકળી જા મારા ઘરની બહાર.
આમ પણ તું અનાથ હતો અને હવે ભગવાને કદાચ તને અનાથ રાખવાનું જ વિચાર્યું હોય તો હું તને એ સુખ ન જ આપી શકું. હા, નીકળી જા જા અગરની બહાર. ભાઈ હા? લે પાણી પી લે. ભાઈ ફઈએ મને બધી વાત કરી. કઈ? અજાણ્યો ન થા. મમ્મીએ તને આ ઘર છોડી જવાનું કહ્યું છે ને? અરે આ શું બોલે છે તું? મમ્મીએ મને ઘર છોડીને જવાનું ક્યાં કીધું જ છે? જો વાત એવી છે ને કે મારે છે ને હવે આ સિટીમાં નોકરી નથી કરવી, કારણ કે હું જે વસ્તુ કરું છું, મતલબ જે વસ્તુની નોકરી કરું છું એની ફેકલ્ટી આપણી સિટીમાં એટલી બધી છે નહીં, અને કદાચ છે ને તો પણ એટલી આવક નથી. એટલે મેં વિચાર્યું છે કે આપણે મતલબ હું બીજી સિટીમાં આવ્યો જાઉં ને તો મારી આવક વધારે થાય એમ. તારામાં છે ને ઘણી આવડત છે, ખાલી એક આવડત નથી, ખોટું બોલવાની. ખોટું બોલતા તને જરાય નથી આવડતું. અરે પણ હું ક્યાં ખોટું બોલું છું? જે પણ કઈ બોલું છું એ સાચું જ તો બોલું છું. ખબર છે મને, ફઈએ બધી મને વાત કરી. મમ્મી આવું કઈ રીતે કરી શકે? પોતાના સગા દીકરાને ઘરની બહાર જવાનું કહી દીધું, અને એ પણ હંમેશ માટે. અને પપ્પા પણ કઈ ન બોલી. જો તું છે ને જરાય દુઃખી ન થતો. હું છે ને પપ્પા સાથે વાત કરીશ. હું પપ્પાને મનાવીશ કે એ મમ્મી સાથે વાત કરી લે. તું છે ને આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. તું છે ને હંમેશા મારી સાથે જ રહીશ. આપણે નાનેથી મોટા સાથે થયા છીએ ને. હવે મમ્મી એમ કહે કે તું જતો રહે, એમ થોડી જતું રહેવાનું હોય. આ તારું ઘર છે ને, તારે ક્યાંય નથી જવાનું. આમ જો મારી વાત સમજવાની કોશિશ કર. આ જે પણ કઈ થઈ રહ્યું છે ને એ બધું મારા ઉજ્જવળ ભવિષ્ય માટે થઈ રહ્યું છે. શેનું ભવિષ્ય? મા બાપ થી બેન થી દૂર રહીશ અને એમાં તારું ભવિષ્ય ઉજ્જવળ થઈ જશે. કોને રમાડે છે તું? મને? તારી બેન ને? કહેવાય ને કે જો પહેલા આપણે મહેનત કરી હોય, થોડુંક દુઃખ વેઠવું હોય ને તો પાછળથી તમને કોઈ તકલીફ ઊભી થતી નથી. તમે શાંતિથી પોતાનું જીવન જીવી શક્યો. અને કહેવાય ને કે નાનપણમાં મુસીબત સારી. નાનપણમાં જેટલી મુસીબત હોય, જેટલી મહેનત કરવી પડે ને એટલી કરી લેવાય. મોટા થઈને એટલી શાંતિ રહે. તો ફોયો કેમ મને એવી વાત ના કરી? ફોયો તો મને એવું કહ્યું કે મમ્મી તને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે તું આ ઘર છોડીને જતો રહેજે. અરે મારે તારું મોઢું એ નથી જો. મસ્તી કરતા હશે તારી જોડે. તને ખબર છે ને કે આ ઘરમાં બધા કરતા નાની તું છો, એટલે બધાને છે ને તને હેરાન કરવાની બહુ મજા આવે છે. હા, તો અચાનક કેમ તે આવો નિર્ણય લીધો કે તારે જતો રહેવું છે? હા, પેલા તને નોકરીની કેમ ખબર ના પડી? બધી વસ્તુની આમ તરત થોડી ખબર પડી જાય. આપણે એ વસ્તુ કરીએ, એમાં અનુભવ મેળવીએ, પછી જ ખબર પડે ને કે અહીંયા આપણા માટે યોગ્ય છે કે કોઈ બીજી જગ્યાએ યોગ્ય છે. 100 વાતની એક વાત છે, તું ક્યાંય નથી જવાનું. તારે આજ ઘરમાં રહેવાનું છે. નોકરી કરવી હોય ને તો અહીંયા કર. અમારા બધાની નજરની સામે નોકરી માટે પણ હું તને નહીં જવા દઉં. મારી વાત સમજવાની કોશિશ કર દે. તું એવું નથી ઈચ્છતી કે તારો ભાઈ ભવિષ્યમાં આગળ વધે, સારું નામ કમાય, મમ્મી પપ્પાનું નામ રોશન કરે? ઈચ્છું છું, પણ તું અમારાથી દૂર જઈને એવું નથી ઈચ્છતી. જો અત્યાર સુધી ક્યારે એવું બન્યું છે કે મેં તને કઈ કહ્યું હોય અને તે મારી વાત ના માની હોય? તને ખબર છે પપ્પા પણ મારી વાત ના માનતા ને મારી જીદ પૂરી ન કરતા ને તો તું જ હતો ને. તું જ મારી બધી જીદ પૂરી કરતો હતો ને. તો તારે છે ને મારી આ વાત પણ માનવી પડશે. હું તને ક્યાંય નહીં જવા દઉં. નાટક ઘરની અંદર બધાને નાટક કરતા આવડે છે, બસ મને જ એક નથી આવડતું. ભાભી, આ એકલા બબડો છો ને એના કરતા મારી સાથે વાત કરો ને તો વધારે સારું. હવે મને એમ કહો ને તમે કે તમે
આ આકાશને ઘરની બહાર જવાનું કહી દીધું, બરાબર? પણ તમને ખબર છે આ વાતને લઈને તમારા ઘરમાં કેટલું મોટું મહાભારત થવાનું છે? એમાં 18 દિવસનું ચાલ્યું હતું. કદાચ અમારા ઘરમાં 1.5 મહિનાનું ચાલે ને તો હું પહોંચી વળીશ. એમ? હા. તો તમને લાગે છે આ તમારી દીકરીને આ વાતની ખબર પડી ગઈ છે અને તમારી દીકરીએ છે ને મોરચો ઉપાડ્યો છે કે કેવી રીતે મારો ભાઈ ઘરની બહાર જાય? હું પણ જોઉં છું. એને ખબર નથી ને કે આ મારો સગો ભાઈ નથી, એટલે મોરચો ઉપાડ્યો છે. જ્યારે એને પણ ખબર પડી જશે ને કે આકાશ મારો સગો ભાઈ નથી, મારું લોહી નથી, તો એ પણ કહી દેશે કે મમ્મી આ આશ્રમમાંથી લાવી હતી ને એને આશ્રમમાં જ મૂકી આવ. ભૂલ થાય છે તમારી. એને નાનપણથી પોતાના સગા ભાઈની જેમ રાખ્યો છે અને આકાશે પણ કંઈ ઓછું નથી રાખ્યું. બંને ભાઈ બેન હળી મળીને મોટા થયા છે. તમને એમ લાગે છે ને કે આમ ચપટી વગાડતા આ તાર તૂટી જશે? તો એવું નહીં થાય ભાભી. જે થાય એ. હવે આનું પરિણામ ભોગવવા માટે હું તૈયાર છું, પણ આકાશને હું આ ઘરમાં રહેવા દેવા માટે તૈયાર નથી. બસ મને એટલી ખબર છે. હા, એ વખત એનો આભાર માની શકું કે આટલા વર્ષ એને આ ગામના મોઢા બંધ કરાવી દીધા કે આ લોકો વાંજ્યા છે, પણ ભગવાને મને દીકરી તો પહેલેથી જ આપી દીધી હતી. કાશ કે નાનો હતો ત્યારે જ પાછો આશ્રમમાં મૂકી આવ્યા હોત ને તો સારું હતું. હું એ જ કહું છું કે ત્યારે તમારી બુદ્ધિ ક્યાં ગઈ હતી જે આટલા વર્ષો પછી જાગી? ત્યારે તમારા ભાઈ એને કોણ પહોંચે? સમાજ સમાજ સમાજ. એ તો ઠીક છે કે આટલા વર્ષો પછી હું માથું કાઢીને રહું છું એટલે મારું ચાલે છે, ત્યારે થોડું થોડું ચાલતું હતું. બરાબર છે. અત્યારે તો તમે કહી દીધું કે મારા ભાઈના લીધે, પણ આ ભાઈની વાતમાં આવીને જો ઘરની અંદર મને પણ નથી લાગતું કે તમારી વાતમાં ભાઈનો પણ આસ્કારો હોય. જરાય નહીં. કારણ કે આ તો એવી વાત થઈ ગઈ છે ભાભી કે તમે માનો છો કે આકાશને આ ઘરમાંથી કાઢવું જ છે, પણ બીજા કોઈ રાજી નથી. એટલે તમે પણ રાજી નથી આ વાતમાં? એવું થયું ને? તમે પણ તમારા ભાઈ બાજુ છો ને? કેવી વાત કરો છો ભાભી? હું તો તમારી બાજુ જ છું. હું તો પહેલા પણ નહોતી ઈચ્છતી કે આ ઘરમાં કોઈ બહારનું બાળક આવે, પણ હવે તમે લઈને જ આવ્યા તો પછી તો હું શું કરી શકું? અને રહી વાત તમારી દીકરીની, જે તમારા પેટે જણીને આવી છે, તો હવે તમારે તમારા ઘરને સંભાળવાનું. કઈ રીતે આગળ વધવું અને કેવી રીતે આ વાતને તમારી રીતે આમ સેટ કરીને રાખવી, એ તો તમારા હાથની જ વાત છે. જો તમે મારી સાથે છો ને તો આનો કંઈક રસ્તો નીકળશે. કવિતાના મનમાં હું કંઈક એવું ભૂસું ભરાવીશ ને કે આકાશને આમ નફરત કરવા મળશે આમ. અને મિલકત તો અત્યારે કોને વાલી ના હોય? બધાને જ વાલી હોય. અને આકાશ એમને જવાની ના નથી પાડતો. એને પોતાને પણ ખબર છે કે હવે હું મોટો થઈ ગયો છું, આ મિલકતને લાયક થઈ ગયો છું, આ ઘરનો વારસદાર છું. તમને શું લાગે આ આશ્રમમાંથી જે છોકરાઓ આવે એને આપણે નથી ઓળખતા? એ તો ઠીક છે, એ વખતે લાગણીવશ થઈ ગઈ હતી, આ વખતે નહીં. હો બેન, જોઈએ તો હવે મહાભારતનું યુદ્ધ તો છેડાઈ જ ગયું છે. હવે તમારા ઘરમાં આ મહાભારત, હવે તમારા ઘરમાં આ મહાભારત કેટલા દિવસ ચાલે એ જોવાનું રહ્યું. તકલીફ ખાલી એટલી જ છે કે એ મહાભારતમાં છે ને અર્જુનનો જે રથ હતો ને કૃષ્ણ ભગવાને પકડી રાખ્યો હતો, એના સારથી બન્યા હતા. આ તમારા ભાઈ મારા તો સારથી બનતા નથી, ઉપરથી ખાડા હોય ને ત્યાં જ મારા રથને ધકેલે છે. તમારી વાત સાચી ભાઈ કે આ બધી વાતમાં મારા ભાઈની બુદ્ધિ ટૂંકી પડે. ખાલી હાઈટ જ ઊંચી છે. હા, વાત સાચી છે, પણ આખી વાતમાં હું પોતે પણ નથી ઈચ્છતી કે મારા ભાઈની આ બધી મિલકત, રૂપિયો, આ બધું કોઈ પારકાના હાથમાં છે. કઈ વાંધો નહીં, આપણે બંને ભેગા મળ્યા છે ને, હું તમને મારો કૃષ્ણ બનાવી દઈશ, હું અર્જુન બનીને ચાલીશ. ચિંતા શું કામ કરો છો? એટલે રથ જ્યાં પહોંચવાનો છે ને ત્યાં પહોંચી જશે. અને આમ પણ કૃષ્ણ ભગવાને કીધું છે કે આપણા સાથે લડવું પડે. હવે આમાં મને તમારા ભાઈ ખોટા દેખાય તો શબ્દો રૂપી તીર ચડાવવામાં વાંધો શું છે? સાચી વાત છે. આ ખીચડી કઢી ગરમા ગરમ છે, ખાવી છે કે મૂકી દઉં? ખીચડી કઢી તો નથી ખાવા, ચા બનાવો, ચા પીસ. બેસો બનાવી. સરલા, હજુ પણ હું તને છેલ્લી વાર સમજાવું છું, તો આકાશને રોકી લે.
હું તને કઈક કહી રહ્યો છું. જે વાત મારે સાંભળવી જ નથી, જે કામ મારે કરવાનું જ નથી, એના ઉપર હું ધ્યાન શું કામ આપું? હા, તમને ખબર છે કે હું એક જિદ્દીલી છું. અત્યાર સુધી તમારું બહુ સહન કર્યું, જેમ કીધું એમ કર્યું જ છે ને. હા, વાત નહીં થાય મારા. તને આ તારી દીકરીને પણ જરાય દયા નથી આવતી? મારી દીકરીનું વિચારો છો ને એટલે જ એને ધક્કા મારીને ઘરની બહાર કાઢવાનો વિચાર કરું છું. મને સમજાય છે કે તને તારી દીકરીનો વિચાર આવે છે, આ છોકરાનો નહીં. નહીં. કારણ કે છોકરો તારો નથી, હા પારકુલ હોય છે. હા, મને એક વાતનો જવાબ આપીશ? તું કેટલી સ્વાર્થી થઈ ગઈ છે ને? જ્યારે બાળક નતું ને ત્યારે તારા કહેવાથી જ એ છોકરાને લઈ આવ્યો હતો, અને પછી આ દીકરી અવતરી એટલે તારી મમતા મરી પરવારી દીકરા ઉપર. મારા જેવી હજારો માં છે કે જે પેલા અનાથ આશ્રમ માંથી કે ગમે તેથી દીકરા દીકરીઓ દત્તક લે છે, અને પછી કદાચ ભગવાન ધારે અને એને દીકરા દીકરી આપે તો લાવેલા દીકરા દીકરી પ્રત્યે અણગમો દર્શાવે છે. એમાં કઈ નવી મોટી વાત નથી. માની લીધું કે પારકા દીકરાને તરછોડવો એ તારા મનમાં એક ઘર કરી ગયું છે, પણ તે બીજો વિચાર કર્યો છે કે તારા પેટે દીકરી અવતરી છે, એ કાલે એના સાસરે જતી રહેશે, પછી તારા ગઢપણમાં તારો સહારો કોણ બનશે? એ બધું મારે કઈ જ નથી વિચારવાનું, કારણ કે ગઢપણમાં તો પૈસા આપીને લોકો પણ ખરીદી લેશું, કરશે સેવા આપણી, પણ આ આશ્રમના દીકરાના હાથમાં તો હું 1 રૂપિયાની સંપત્તિ નહીં આવવા દઉં. મને દેખાય છે કે એના મનમાં શું ચાલી રહ્યું છે. આ ઘર છોડીને શું કામ નથી જઈ રહ્યો, શું કામ પપ્પા પપ્પા મમ્મી મમ્મી બેન બેન કરી રહ્યો છે. હા, કારણ કે તમને આ બધું નહીં દેખાય. તમે લાગણી મોહ આ બધામાં ફસાઈ ચૂક્યા છો, મારે નથી ફસાવું. કોઈ વાંધો નહીં. હમણાં ત્યાં શું કીધું? ગઢપણમાં ન કરો, માણસો મળી જશે. તો એ ભાડાના માણસો પર વિશ્વાસ છે, આ 20 વર્ષથી પાળેલા છોકરા પર વિશ્વાસ નથી. ભાડાના માણસો તો સવારે આવશે ને સાંજે સેવા કરીને જતા રહેશે. એ કઈ થોડા આપણી ભેગા ને ભેગા રહેવાના છે? પૈસા આપો એટલે આમ છૂટા, બીજા દિવસે બીજા માણસો. હવે આને તો આખી જિંદગી પાડવાનો કે નહીં? એટલે તારો ફાઇનલ નિર્ણય છે, એમ જ ને? મારા મોઢામાંથી કોઈ વાક્ય નીકળે અને બીજી વાર એ વાક્યમાં કઈ ફેરફાર થાય તો હજી સુધી ક્યારેય બન્યું નથી. એટલે જે જીદ લીધી છે એ જીદ હું પૂરી કરે પાર કરીશ. છેલ્લી વાર કહું છું, હજુ પણ મોકો છે. અરે હું તમને છેલ્લી વાર કહું છું, હવે મને નહીં સમજાવતા આ બાબતે. મેં કીધું ને કે આકાશ મને આજે પણ નહીં, કાલે પણ નહીં, ક્યારેય આ ઘરમાં નથી જોતો. હવે જાઓ અહીંયાથી. ઠીક છે, જેવી તારી મરજી. આકાશ જતો રહેશે, બસ બસ. સોરી ને બેન, ભૂલ થઈ ગઈ મારી. બસ જો કાન પકડું છું. ખોટું કેમ બોલ? મને થયું કે જો સાચી હકીકત તને કહી દઈશ ને તો તને વધારે દુઃખ થશે. તો ખોટું કહી દેવા. તે દિવસે તને કેટલું પૂછતી હતી, કહેતી હતી કે જે પણ વાત હોય એ મને કરી દે, પણ તું ના ના, મારે તો કામથી બહાર જવાનું છે, નોકરી માટે બહાર જાઉં છું. હવે આવ્યો ને લાઈન પર. અરે મારી લાડકી બેન, કોઈએ કીધું છે કે જો કોઈની ભલાઈ માટે ખોટું પણ બોલવામાં આવે ને તો એ ખોટું ખોટું નથી હોતું. જે હોય તે. હવે તો હકીકત મને ખબર પડી ગઈ છે કે તે દિવસે તું ખોટું જ બોલતો હતો. તો હવે છે ને હું તને નહીં જવા દઉં. મમ્મીને જે કરવું હોય ને કર. મમ્મીની ઉપરવટ જવું પડે ને તો ભલે જવું પડે. અરે માં છે કે શું છે? પોતાના સગા દીકરાને ઘરની બહાર જવાનું કહી દીધું. સગો નહીં, સગા દીકરાને નથી કીધું છે, પણ પારકા દીકરાને કહ્યું છે. અરે શું કયો છો? આ તમે ક્યાં મસ્તી ચાલુ કરી? ભાઈ હર વખતે આવે ને તો કંઈક ને કંઈક ઊંધું જ બોલતા તો હોય છે. શું? હવે આ વખતે શું થયું? આ શું સગોને પારકો કરો છો? ઊંધું નથી બોલતી, સાચું બોલી રહી છું. કદાચ સાંભળવામાં તમને લોકોને કડવું લાગશે, અને ખાસ કરીને કવિતા તને. તું તો આ વાતથી અજાણ છે. આકાશ તારો સગો ભાઈ નથી. સગો ભાઈ નથી. ભાઈ
તમારે છે ને અહીં આવવું હોય ને તો આવો, પણ પણ કંઈક સારું બોલ. બોલ, સગો ભાઈ નથી તો શું છે? પારકો ભાઈ છે. હમ શું? હા, હા, તારા મમ્મી તારા જન્મ પહેલા એને આશ્રમમાંથી લઈ આવ્યા હતા અને ત્યારબાદ એને આ ઘરમાં રાખ્યો અને ત્યાર પછી તારો જન્મ થયો. એટલે આ તારી માના ખોળે ઉછરેલો કે એના ખોળે જન્મ લીધેલો તારો સગો ભાઈ નથી. રેવા દો. હવે તું કઈ કહીશ ભાઈ ને? બોલ ને આકાશ, તું તો હકીકત જાણે છે, તો તારી બેનને કહી દે ને કે તું એનો સગો ભાઈ નથી. ભાઈ તને ખોટું બોલે છે ને. આશ્રમમાંથી તારા મમ્મી પપ્પા લઈને આવ્યા છે. બોલ ને, કેમ બોલતો નથી? શું કામ બોલે? કારણ કે તમે ખોટું બોલો છો. બોલ ને, કેમ બોલતો નથી? ના બેન, ફઈ જે પણ કઈ બોલી રહ્યા છે એ બધું સાચું છે. તું મારો સગો ભાઈ નથી. એક વાત મને નથી સમજાતી. હા, મારું જ ઘર છે. આ જ ઘરમાં મારાથી કેટલી વાતો છુપાવવામાં આવી છે. રોજે સવારે ઉઠીને એક નવી વાત જાણવા મળે છે. જાણવા મળી ને, વાત જાણી લીધી ને, તો હવે આકાશને જવા દે આ ઘરમાં. શું કામ જવા દો? સગો ભાઈ નથી તો શું થયું? પણ હું તો એને સગો ભાઈ માનું છું ને. હું ભાઈને ક્યાંય નહીં જવા દઉં. સગો હોય કે પારકો, ભાઈ ભાઈ હોય છે. ભાઈ સગા ને પારકા ન હોય. જો તું એટલે મમ્મીની વાત માની ગયો હતો ને. જો તું મમ્મીની વાત નહીં માનતો, હું મમ્મી સાથે વાત કરી લઈશ. ના, તારે મમ્મી સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. મમ્મીનો હવે આ જ નિર્ણય છે કે હું આ ઘર છોડીને જતો રહું, તો હું આ ઘર છોડીને જતો રહીશ. શું બોલે છે તું? સાચું જ કહું છું ને મારી બેન. તું મમ્મીને એકને નહીં, તું મને આપણી આ ઘરની યાદોને મૂકીને જવાની વાત કરે છે. હા, હું જ્યાં પણ જઈશ ને ત્યાં તને, ઘરની યાદો, મમ્મી પપ્પાને બધાને બહુ મિસ કરીશ. શું? એના કરતા પણ વધારે તારો સાથ બહુ યાદ આવશે. શું? તું સગો હોય કે પારકો, અને એનાથી ફેર નથી પડતો. હું તો તને મારો ભાઈ માનીને હર વર્ષે રાખડી બાંધું છું કે મારો આ ભાઈ મારી રક્ષા કરે. ભાઈ, કોઈ સમજાવો ને ભાઈ. ખોટી જીત કરે છે ભાઈ. તમે તો કંઈક બોલો. હું કઈ ના બોલી શકું. આ બાબતમાં મારું બોલવું બધું ત્યાગ છે. ત્યારે તારે જે કરવું હોય ને કર. તું મારો દીકરો નથી એટલે નથી, અને આ તારો બાપ નથી એટલે નથી. હવે તને સમજ પડી ગઈ હોય ને તો તારા બિસ્તરા પોટલા લઈને નીકળી જા મારા ઘરની બહાર. તું મારો સગો દીકરો નથી, મને તું નથી જોતો, એટલે તું આ ઘર છોડીને જતો રહે. તારે જ્યાં જવું હોય ત્યાં જા. અને ખબરદાર, હવે મને મમ્મી કીધી છે આમ પણ તું અનાથ હતો, અને હવે ભગવાને કદાચ તને અનાથ રાખવાનું જ વિચાર્યું હોય તો હું તને એ સુખ ન જ આપી શકું. ભાઈ માની જાને, કેમ સમજતો નથી? ભાઈ ક્યો ને આને. ભાઈ તને બસ કીધું ને મેં તને કે મારે હવે આ ઘરમાં નથી રહેવું. હું છે ને આ ઘર છોડીને જતો રહેવાનો છું. મારો મોહ ના રાખ. હવે હું આ ઘરમાં નથી રહેવાનો એટલે નથી રહેવાનો. ભાઈ ભાઈ એને કોને એ જવાની વાત કરે છે. તમારા ગળા હેઠે ચા કેવી રીતે ઉતરે છે મમ્મી? ગરમ નથી, નોર્મલ ગરમ છે. જેટલી હું પીઉં છું એટલે ઉતરી જાય છે. શું કઈ કામ હતું બેટા? કામ હતું. પૈસા જોઈએ છે? નહીં. કઈ થયું છે? આ ઘરમાં જો ને, આ ઘર તો લાગતું જ નથી કે મારું હોય. રોજ સવારે ઉઠીને એક નવી વાત જાણવા મળે. શું થયું? તને કોઈએ કઈ કીધું? હા, ફઈ કઈ બોલ્યા છે? આકાશે કઈ કીધું? અરે છોડ, મને લાગે છે આમાં તારા પપ્પાએ જ તને કઈ કીધું લાગે છે. અરે એમનો તો સ્વભાવ છે, એમને બહુ મગજ ઉપર નહીં લેવાના.
જો બેટા મને કે તને કોઈ કઈ કીધું હોય ને તો હું જેનો વારો પાડી દઉં. ખબર પડી ગઈ છે મને કે ભાઈ તમારો સગો દીકરો નથી, મારો સગો ભાઈ નથી. પડી ગઈ ને ખબર? સારું કર્યું. મમ્મી જો બેટા એ તારો સગો ભાઈ નથી એટલે ખોટું લાગણીમાં આવીને આટલું બધું હેરાન થવાની જરૂર નથી. અને આમ પણ પારકા હોય ને એ પારકા જ રહે. અને આશ્રમમાંથી અમે લઈ આવ્યા તો એ કોકની હસે તો ના જાય સોલાદ ને, એટલે જ આશ્રમમાં મૂકી દીધો હોય. એટલે એ બધું છોડ, પણ તને ખબર પડી ગઈ ને મારા માટે એ બહુ મહત્વનું છે. અને સાંભળ, હું શું કહું છું, ચાલ આપણે તારા માટે સારા કપડાં લેવા માટે જવું છે. એને મમ્મી છોડ. વાત સાંભળજો. સોરી, મારે ગુસ્સો નથી કર. બોલ. મમ્મી જુઓ, હું માનું છું કે ભાઈ ભાઈ તમારો સગો દીકરો નથી, પણ તમે તો એને સગા દીકરાની જેમ રાખ્યો છે ને. એ નાનો હતો ત્યારે તમે કેટલો એને વાલ કરતા હતા, નાનીથી તમે એને મોટો કર્યો ને. મમ્મી જુઓ, ભાઈને આવી રીતે ઘરમાંથી જવા માટે ના કહો ને. શું થઈ ગયું? એ સગો દીકરો ન હોય તો એ તમારો દીકરો છે, એ વાત કઈ મટી તો નહીં જાય. તમે એને ઉછેર્યો છે, એ વાત ખોટી તો નહીં થઈ જાય. ખબર જ હતી મને, ખબર જ હતી કે આકાશ છે ને એ છેલ્લે તારો જ સહારો લેશે. કારણ કે એને આ ઘર છોડીને જવું ગમતું નથી, આ મિલકત છોડીને જવી ગમતી નથી. હવે આશ્રમમાં રહેલા છોકરાને પોતાની હકીકત ખબર પડી ગયા પછી પણ જો આ ઘરમાં રહેવાનો મોહ જાગતો હોય ને તો એની પાછળનું એક જ કારણ છે, ખાલી ને ખાલી આ સંપત્તિ, બીજું કશું જ નહીં. નહીં માં, નહીં બાપ, નહીં બેન, આ કોઈ લાગણીથી બંધાયેલો નથી. આ બધા છે ને તમારા મનના વેમ છે. તો તમારે ક્યાં પ્રોપર્ટીને ગળે બાંધીને જવી છે? અરે તું છે ને, ધામધૂમથી તારા લગ્ન કરાવીશ. અરે જે જમાઈ ગોતીશ ને એને છેલ્લે આ બધી પ્રોપર્ટી આપી દઈશ અને હું ને તારા પપ્પા મસ્ત ભજન કરીશ. મમ્મી તો પણ આપણી પાસે ઘણું છે. અને ભાઈએ મને કઈ વાત નથી કહી. ભાઈએ નથી કહ્યું એ તો કહે છે કે એ આ ઘર મૂકીને જતો રહેશે. પણ મમ્મી સાચી હકીકત તો એ છે ને કે તમે એને એટલે જ જવા માટે કહ્યું કે તમારો સગો દીકરો નથી અને પારકા દીકરા માટે. હા એના માટે આ પ્રોપર્ટી તમે આપવા નથી માંગતા. હા, નથી આપવા માંગતી. આ પ્રોપર્ટીમાં એનો 0 પણ ભાગ નથી, સમજી લેજે. 1 રૂપિયો આપવા નથી માંગતી એ વ્યક્તિને. એની પાછળ મેં ખોટું ઇન્વેસ્ટ બહુ કર્યું છે, પણ હવે નહીં. બસ આ પ્રોપર્ટી મારી છે, આ ઘર મારું છે. હવે એ દીકરો મારો નથી તો આ ઘર શું કામ હું એને આપું? કેવા માણસ છો, કેતા શરમ આવે છે. પણ ખરેખર મમ્મી તમારા જેવા સ્વાર્થી લોકો મેં ક્યાંય નથી જોયા. બસ હવે છે ને આગળ એક પણ શબ્દ નહીં બોલતી. આટલા વર્ષે એ નાલાયક માટે થઈને મારે તારી ઉપર હાથ પાડવો પડ્યો છે. બેટા મારી વાત સાંભળ. નથી સાંભળ. હું કહું અને તમે મારી વાત સાંભળો. સગો કે પારકો હું નથી જાણતી. મને ફક્ત એટલી ખબર છે કે એ મારો ભાઈ છે. હું એને રાખડી બાંધું છું અને હંમેશા મારો ભાઈ રહે છે. જો કવિતા, જો એ આ ઘરમાંથી જશે ને તો હું પણ આ ઘર છોડીને એની સાથે જતી જો રહીશ. મારી વાત સાંભળ. તારે જતી રહું તમારી સાથે. તમે રહો ને તમારી પ્રોપર્ટીને તમારી પાસે રાખજો. અરે કવિતા મારી વાત તો સાંભળ. કવિતા બેન મને માફ કરી દેજે. આ ભાઈએ તને હર હંમેશા વચન આપ્યું છે કે તારો હાથ અને તારો સાથ ક્યારેય નહીં છોડો. પણ આ લોહીના સંબંધ આડા આવી ગયા મારી બેન. જો ખરેખર આપણે સગા ભાઈ બહેન હોત ને તો અત્યારે આવી રીતે અલગ ના થવું પડે. હા, રડવાનું બંધ કર ને ભાઈ. તને કીધું છે ને ભાભીએ કે આ ઘર છોડીને જા તો જા ને. હા, હું ક્યાં ના પાડું છું, હું જતો રહીશ.
આ ઘર છોડીને હંમેશા માટે જતો રહીશ. ક્યારે? હા, ક્યારે જઈશ? અરે તારામાં નાક કાન શરમ જેવું કઈક છે? માણસને આટલી વાર કહ્યું હોય કે તું જા પણ તને તો સમજ જ નથી પડતી. તારે આ ઘર છોડવું જ નથી. અરે જરાક શરમ કર. અરે તને પાલવ્યો, આટલો મોટો કર્યો, તારા પગ પર ઉભો રહે એવો તો તને લાયક બનાવી દીધો. હવે તો જા. એકવાર છે ને મારા મમ્મી પપ્પાને મળી લઉં ને, એમના આશીર્વાદ લઈ લઉં ને, પછી જતો રહીશ. ભાઈ ભાભીના આશીર્વાદ તારી સાથે જ છે. આપી દીધા ને એકવાર આશીર્વાદ. ભાભીએ તને કેટલી વાર તારું નાક કાપ્યું હશે, કહ્યું કે આ ઘર છોડીને જતો રહે, પણ તું તો શરમનો માર્યો. એટલે શરમ જેવું કઈ મને નથી લાગતું તારામાં. મમ્મી પપ્પાને મળીને જઈશ, આમ કરીશ, તેમ કરીશ. ભાઈ ભાભી નથી તો ક્યારે મળીશ, ક્યારે જઈશ? આજ સાંજ સુધીમાં ઘરની બહાર નીકળી જાય એટલે વાત થાય પૂરી. ચોક્કસ. એકવાર મમ્મી પપ્પા આવી જાય ને એટલે ચોક્કસ થી તરત જ જતો રહીશ. તું એક જ વાતનું આ વાચું જે વઘાડી રહ્યો છે, મમ્મી પપ્પા આવી જાય, આશીર્વાદ લઈ લઉં, આમ કરી લઉં, તેમ કરી લઉં, કે તારી નિયત નથી આ ઘર છોડીને જવાની? હા બરાબર છે, એસો આરામની જિંદગી જીવી છે ને, કોઈ દિવસ કોઈ તકલીફ તો ભોગવી જ નથી. તો પછી અત્યારે રસ્તા પર આવી જવાનું અચાનક તો તકલીફ તો થાય જ ને, કે ક્યાં જઈશ, કેવી રીતે કરીશ. પણ ચિંતા નહીં કરતો, ભાઈ ભાભી થોડાક તો દયાળુ છે, તારા માટે કંઈક તો કરશે જ. આમ તને રસ્તે રજડતો નહીં કરે, એટલે કે તું 6 મહિના શાંતિથી જીવી શકે એટલું તો કરશે. અને તને એ લાયક બનાવ્યો જ છે કે તું આ 6 મહિનાની અંદર પરફેક્ટ બરાબર આમ કે ને કે કમાવા લાયક થઈ જઈશ. તમને શું લાગી રહ્યું છે કે મારી આંખમાં આંસુ એ માટે આવે છે કે મને આ ઘરમાંથી જાકારો આપવામાં આવે છે? હવે મારી પાસે આ માલ મિલકત નહીં રહે એ માટે આંસુ આવે છે? તમને એવું લાગી રહ્યું છે? હા, વેમ છે તમારો. હા, પરિવાર સાથે મારી લાગણીઓ જોડાયેલી છે. નાનપણથી આ ઘરમાં ઉછરીને મોટો થયો છું. એ લાગણીઓ મને આડી આવે છે ને, મારી બહેન મને આડી આવે છે ને, એટલા માટે મારો ઘર, એટલા માટે મારો પગ આ ઘરમાંથી બહાર નથી નીકળવા માંગતો. બાકી મને છે ને પૈસાનો કોઈ મોહ હતો પણ નહીં, છે પણ નહીં, અને ભવિષ્યમાં કોઈ દિવસ થશે પણ નહીં. સારું, માની લીધું કે તને પૈસાનો મોહ નથી, મિલકતનો મોહ નથી. તું આ ઘરના સંબંધોને તારી સાથે જીવવા માંગે છે, રહેવા માંગે છે, બધું માન્યું. પણ હવે તો બધી હકીકત બધા જાણી ગયા છે. તો પછી આ વાતને પડતી મૂકીને તું તારો રસ્તો કર ને ભાઈ. હું ક્યાં ના પાડું છું? ના તો પાડતો જ નથી ને કે મારે આ ઘર છોડીને નથી જવું. પણ જતો પણ તો નથી ને? જતો રહીશ, એટલો દૂર જતો રહીશ કે કોઈ દિવસ વળીને આ ઘર તરફ નહીં જઉં. જતો રહીશ કેટલાય સમયથી આ સાંભળીએ છે, પણ ક્યારે જતો રહીશ એ નક્કી છે? આજ સાંજ પડશે ને એટલે જતો રહીશ. એકવાર મારી બેનને અને મારા પપ્પાને મળી લઉં ને પછી જતો રહીશ. સારું, પણ આ સાંજ સુધીમાં ઘર ખાલી કરીને જતો રહેજે, મહેરબાની કરજે. અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળી જા, કારણ કે તારા હિસાબે આજે મારે મારી દીકરી ઉપર હાથ ઉપાડવાનો વારો આવ્યો છે. જા, નીકળી જા. હા, ચા આપણે બંનેને આ ઘર છોડીને જવાનું છે. શું ચોટી છે ક્યારની? હા, બંનેને ઘર છોડીને જવાનું છે? તારે ક્યાંય નથી જવાનું કીધું ને તને. અહીંયા આવતી રહે. અત્યારે નહીં જાઉં, પછી જતી રહીશ. તમને શું લાગે છે તમે મને આ ઘરમાં કેદ કરીને રાખી શકશો? મારો ભાઈ આ ઘરમાં નહીં રહી ને તો હું આ ઘર છોડીને જતી જ રહીશ. વાહ વાહ વાહ, મસ્ત મસ્ત ચડાવી છે તે મારી દીકરી. જેથી કરીને આજે પણ એના મમ્મી પપ્પાની સામે બોલે છે. હા, સાચી વાત છે.
અને બરાબર કાન પંપેડી કરી છે કવિતા. કરી જ હોય ને, મા બાપ તો છે નહીં, લાવારીસ છે, કોણ જાણે કોનું પાપ છે તો ખબર નહીં. મા બાપે સંસ્કાર તો આપ્યા નથી. અરે કદાચ એની મામા સંસ્કાર હોત તો આવી રીતના રજડતો થોડો મૂકી દીધો હોત. નાની કીકલી નથી, બધું મારા નજરોથી જોઉં છું. અને એમ કાલે સવારે કદાચ તમને ખબર પડે કે હું પણ તમારી સગી દીકરી નથી, હું પણ નાજાયઝ છું, તો મને કાઢી મૂકો. એના કરતા સારું છે ને કે હું અત્યારે જ જતી રહું. બસ હં? હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતી. ત્યારે પણ હાથ ઉપડી ગયો હતો ને, કદાચ અત્યારે પણ. કઈ વાંધો, જેટલા હાથ ઉપાડો હોય જે કરવું એને કરી શકો છો, પણ મારો ફેસલો છે ને બદલવાનો નથી. કવિતા ગાંડી થઈ ગઈ છે. હા, એ તો આ ઘરનો નથી, પારકો છે, એટલે એને આ ઘરમાંથી કાઢે છે. પારકા તમે પણ છો, તમે પણ અમારા ઘરના નથી. ભાઈ છો ને તો ભાઈ બનીને રહો. સમજાવી શકતો હોય ને તો સમજાવ, પણ તું તો નહીં સમજાવે. તને તો પ્રોપર્ટીની લાલચ છે ને. કદાચ એવું બન્યું હશે કે તારા બાપાએ તારી માં સાથે પ્રોપર્ટી માટે જ આવું કર્યું હશે. હા, અરે તારી પરવરિશમાં જ વાંધો છે તો હું શું તારી પાસેથી આશા રાખું કે તું મારી દીકરીને મનાવે? બસ, બે હાથ જોડું છું. તમે લોકો તો નથી ને મારા મા બાપ, પણ જેણે જન્મ આપ્યો છે ને એમને ખોટે ખોટા બદનામ નાખ. અને શું કહો છો તમે કે મારી પરવરિશ કરવામાં ખામી હશે એટલા માટે હું આવો પાક્યો છું? તમારી પરવરિશમાં ક્યાંક ને ક્યાંક તો તમારો હાથ છે જ ને, કારણ કે આ જ ઘરમાં ઉછરીને મોટો થયો છું. મારા પપ્પા કહેતા કે જ્યારે હું 2 મહિનાનો હતો ને ત્યારે તમે લોકો મને આશ્રમમાંથી અહીંયા લાવ્યા છો, તો મારા સંસ્કાર પાછળ તમારો જ હાથ છે ને. બસ કર છોકરા. ક્યારના અમે બધા તું બોલે જાય ને અમે સાંભળે છે. હા, શરમ જેવું છે? આટલા વર્ષ તારી પરવરિશ કરી, તને આ ઘરમાં રાખ્યો, તને મોટો કર્યો, તારી દરેક જરૂરિયાતોને પૂરી કરી, એનો આ બદલો આપી રહ્યો છે તું? હા, સાચું જ કહે છે ભાભી કે તને જન્મ આપનારી મામાં જ કઈ ખોટ હશે. બસ અરુણા, તારે હવે એક પણ શબ્દ બોલવાની જરૂર નથી. એની જન્મ આપનારી મામાં ખોટ હશે કે એના બાપમાં ખોટ હશે કે કોનામાં ખોટ હશે, એ તમારે કોઈ ડિસિઝન લેવાની જરૂર નથી. તમે લોકો છે ને બધા મારી એક વાત ધ્યાન દઈને સાંભળો. હું એક ટૂંકી વાત કરવા જઈ રહ્યો છું, પછી તમે લોકો છે ને તમે લોકો જેનો ન્યાય આપજો કે એમાં કોણ સાચું કોણ ખોટું અને કોનો વાંક છે ને કોનો નથી. સાંભળવા તૈયાર છો? તો વાત કરું. આ એક એવી દુખિયારી બેનની વાત છે જેના લગ્ન થયા, પરણી અને સાસરે ગઈ. સાસરે ગયા પછી સાસરિયામાં અરસપરસ એના પતિ સાથે, એના સાસરિયા સાથે એને ઘણા બધા અણબનાવ થયા. રોજના ઝઘડા, માર કૂટ, આવું ઘણો સમય ચાલ્યું. ઓછામાં ઓછું વર્ષ દિવસ ચાલ્યું હશે. એ બેને બહુ દુઃખ સહન કર્યું. પોતાના ધણીના માર સહન કર્યા, સાસુના માર સહન કર્યા, અને છેવટે એ લોકોએ નિર્ણય લીધો, એના પતિએ, એના સસરાએ, એના સાસુએ, કે આ બાઈ મારા ઘરમાં ના જોઈએ. એને ધક્કા મારીને બહાર કાઢી મૂકી છે. અને જ્યારે એને ધક્કા મારીને બહાર કાઢવાનો નિર્ણય લીધો ને, અરે બેનના પેટમાં એક બાળક હતું. એ બેન બહુ કરગરી, પણ કોઈએ એનો સાથ ન આપ્યો. બધાનો એક જ મત હતો કે આ ના જોઈએ એટલે ના જોઈએ. આ બેન પણ ના જોઈએ અને એનું બાળક પણ ના જોઈએ. બેન કાઢી મૂકી અને એ બાળકને એને જન્મ આપ્યો એક સરકારી હોસ્પિટલમાં. પછી એક સમાજના ડર, સમાજના મેણા ટોણા સાંભળવા પડે ને, એ બિચારીએ નિર્ણય લીધો કે આ બાળક હું મારા સાસરિયાને સોંપી દઉં. આ એનું છે, સાચો છે ને ક્યાં જશે. નિર્ણય લઈ બાળક એના સાસરિયાને આપી આવી. પણ એના સાસરિયા વાળા એ બાળક તો લઈ લીધું, પણ કોઈ એને અપનાવવા તૈયાર નહોતું. ન તો એનો ધણી અપનાવવા તૈયાર હતો, કે ન તો એના સાસુ કે સસરા એનો વારસદાર હોવા છતાં અપનાવવા તૈયાર નહોતા. અને એ છોકરાને નાના છોકરાને આશ્રમમાં મૂકી આવ્યા. પછી એક ભલા માણસને દયા આવી, બાળકનો શું વાંક છે? શું વાંક છે નાના નિર્દોષ બાળકનો?
એ ભલા માણસને વિચાર આવ્યો કે આ નાનું નવજાત બાળક છે ને, એ બાળકને કોઈ નિસંતાન દંપતી હોય ને એને આપી દો ને તો એ લોકો એને કદર કરશે, એની માવજત કરશે, એને ઉછેરશે. તારા સગા દીકરાને જેમ છાતીએ રાખીને એને ઉછેરીને મોટો કરશે. એ વિચારથી એ બાળક એ દંપતીને ગોદમાં આપી દીધું. હવે આનો નિર્ણય તમે લ્યો. એ બાળકનો શું વાંક? એ દંપતીએ સારું કર્યું, ખોટું કર્યું? એના સાસરિયા વાળાએ સારું કર્યું, ખોટું કર્યું? બસ હવે જો આ તમારી ગોળ ગોળ વાતમાં અમને કોઈ સમજ નથી પડતી. ન્યાયની વાત તો એટલી છે કે સાસરિયાવાળાનો વાક હતો, એ દીકરીએ સમાજના ડરથી એને પાછો આપી દીધો એનો પણ વાક હતો. પણ આ બધાની વચ્ચે બાળકનું શું? સમાજનું વિચારીને બાળકને તો આશ્રમમાં મૂકી દીધો. અને પપ્પા કોની સ્ટોરી કહો છો ને? અત્યારે શું લેવા દેવા છે આ વાતને? છે જેના લેવા દેવા છે ને એના મગજમાં આવી જ ગયું છે આ. પણ પપ્પા આ બધી વાતનો અત્યારે શું મતલબ છે? છે મતલબ. આ જેની પણ મેં વાત કરી છે ને એ વ્યક્તિ અત્યારે વાત સમજી ગઈ છે, સમજણમાં આવી ગઈ છે કે અમે કોની વાત કરી છે. હા ભાઈ, સમજી ગઈ છું કે તમે મારી જ વાત કરી છે. આખી કહાની મારી હતી, પણ મેં તો મારા બાળકને મારા સાસરિયાને સોંપ્યો હતો અને તમે કહ્યું હતું કે તારા સાસરિયામાં એ બાળક સુખેથી જીવી રહ્યું છે, એ આશ્રમમાં છે, એને તરછોડી દેવામાં આવ્યું હતું. એ તો મને ખબર જ નહોતી. નથી ખબર? અરે જે નિસંતાન દંપતી હતા એ તમે અને ભાભી, જેને આશ્રમમાંથી બાળકને લીધું, એટલે કે આકાશ મારો દીકરો. હા હા બેન, હા, આકાશ તારો જ દીકરો છે. આકાશ ભૂલ કરી કે ગુનો? ભાઈ, હું તો વર્ષોથી છૂટી થઈ ગઈ. મારા સાસરિયાઓથી બીજા લગ્ન ન કર્યા. બાળકની યાદ આવી શરૂઆતના વર્ષોમાં, પણ આકાશ આપણા ઘરમાં આવ્યો, એની રમતો, એની વાતો, એને ઉછેરવામાં, એ વાત પણ હું ભૂલી ગઈ. હું આટલા વર્ષો મારા બાળક સાથે હતી અને ઓળખી જ ન શકી. ભાભી, મારો દીકરો છે આકાશ, મારો. અને હું પારકા પોતાના કરવા બેઠી. હું જ ન સમજી શકી કે પારકા પોતાના કઈ હોય જ નહીં. આકાશ બેટા, માફી માંગી શકું ને એને લાયક હું જરાય નથી. અને હું માફ કરી શકું ને એમ નથી. તમે તો મને રઝળતો જ કરી દીધો હતો ને. તો ભલું થાય આ લોકો. એ લોકોએ અત્યાર સુધી મને પાળી પોષીને મોટો કરી, પણ તમને ખબર છે છેલ્લા 2 દિવસથી કઈ રીતે જીવું છું, શું હાલત છે મારી? બધાને તો એવું જ છે કે હું કોઈનું સંતાન જ નથી. અરે એમાં મારો શું વાંક હતો? અનાથ બાળકોનો શું વાંક હોય છે? એના માવતર એમને છોડી દે, એમાં બિચારા સંતાનનો શું વાંક હોય છે? આ દુનિયામાં આવીને અમે ભૂલ કરી નાખી. ના બેટા, અનાથ બાળકોનો કોઈ વાંક નથી હોતો. વાંક તો અમારા જેવા માવતરનો હોય છે, જે બાળકને પોતાની જવાબદારી સમજીને ઉછેરી નથી શકતા. ભૂલ થઈ ગઈ, માફ કરી દે બેટા, માફ કરી દે ને. જો જાણે અજાણે હું પાપ તો કરી જ બેઠી છું, પણ હવે આ પાપને, આ ભૂલને સુધારવા માંગુ છું. એક મોકો આપને ભાઈ. કોને ભાભી, બોલો ને તમે. આકાશ, છોરું કછોરું થાય, માવતર થોડા કમાવતર થાય. આંખ બંધ કરીને એક વખત તો વિચાર કર. તારી મમ્મીએ તારી ખુશીનો વિચાર નહીં કર્યો. આંખ બંધ કરીને એક વખત તો વિચાર કર
કે કે એ વ્યક્તિએ તને આ જ ઘરમાં નાનપણથી ઉછેરીને મોટો કર્યો છે. શું તારામાં એણે પોતાના દીકરાને નહીં જોયો હોય? આંખ બંધ કરીને એક વખત તારી માની ભૂલોને સાઈડમાં મૂકીને આટલા વર્ષો પછી તને તારી માં નજરની સામે ઊભી છે. એક વખત હૈયું હળવું કરી લે બેટા, કરી લે. આ 2 દિવસનો થાક ઉતરી જશે. આકાશ, આકાશ, બસ બેટા, બસ બેન. જુઓ, આવા ઘણા અનાથ બાળકો છે. માનું છું કે એક સમયે હું પણ સ્વાર્થી બની ગઈ હતી. અરે, લોકો પોતાની મજાને ખાતર છોકરાઓને જન્મ તો આપી દે છે, પણ પાળી પોષી નથી શકતા. અને જ્યારે જવાબદારીમાંથી ભાગે છે ત્યારે એને અનાથ આશ્રમ જેવી જગ્યાએ મૂકી દે છે. અને અનાથ આશ્રમમાંથી જે છોકરાઓને આવી રીતે આપણા જેવા દંપતી લઈ જાય છે ને, સમય આવે આ જ શબ્દ કહે છે કે કોણ જાણે કોનું પાપ હશે. અરે, એમાં આ બાળકોનું શું વાંક? કરે છે કોક અને ભરે છે કોક. જે પણ કઈ થયું ને એ ખોટું થયું. કદાચ ભગવાને મને દીકરી એટલે જ આપી કે એ મને અને એના પપ્પાને પાછી વાળી શકે, કે આ ભૂલ ન કર. જો કદાચ દીકરો આપ્યો હોત ને તો એના મોહમાં હું શું ન કરી બેસે. આકાશ, જો અત્યાર સુધી તો મેં મારા પેટના દીકરા કરતા પણ વિશેષ મેં તને પ્રેમ આપ્યો છે, પણ 2 દિવસમાં જે મેં તને અંદરથી જે દુઃખ લગાડ્યું છે, તારી આતરડી કકડાવી છે, એ બદલ મને માફ કરી દે છે. ના મમ્મી, તમારો જ દીકરો છું ને. તમે કદાચ પ્રેમથી અપનાવો, મારો કૂટો કે ધિક્કારી દો, છો તો તમે જ મારા માં.